નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભુજમાં 11 વર્ષના સુશાસનમાં સાકાર થયા જનજનના સપનાઓ અને છેવાડાના માનવી સુધી પહોંચ્યો વિકાસનો પ્રકાશ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 11 વર્ષના નેતૃત્વની સિદ્ધિઓ જનજન સુધી પહોંચાડવામાં આજે લોહાણા મહાજનવાડી ભુજ ખાતે પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચનજીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદર્શનીનું ઉદ્ઘાટન સંપન્ન થયું। કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી કશ્યપભાઈ શુક્લા, પ્રદેશ ભાજપ આઈટી સેલના સંયોજક શ્રી નિખિલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીઓ શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ, શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી ધવલભાઈ આચાર્ય તેમજ જિલ્લા અધિકારીશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। 11 વર્ષ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણલક્ષી અનેક યોજનાઓનો લાભ આજે જ્યારે દેશની અંદર મળી રહ્યો છે અને જ્યારે 11 વર્ષ દેશની અંદર આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકારને થયા છે, જેના ભાગરૂપે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો સમગ્ર દેશની અંદર થઈ રહ્યા છે અને આજે કચ્છ જિલ્લાની અંદર પણ એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સન્માન્ય દેવજીભાઈ વર્ચન, અમારા પ્રભારી શ્રી સંગઠનના આદરણીય શ્રી કશ્યપભાઈ, પ્રદેશના આઈટી સેલના કન્વીનર આદરણીય શ્રી નિખિલભાઈ પટેલ, સન્માન્ય અમારા ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમનસિંહજી જાડેજા, અમારા મહામંત્રીશ્રીઓ દિલીપભાઈ, આદરણીય શ્રી ધવલભાઈ, નરેન્દ્રભાઈ, અમારા અર્જણભાઈ રબારી અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર જે પ્રકારે હમણાં જ પ્રેસ વાર્તાની અંદર એક વિસ્તારથી વાત મૂકવામાં આવી અને જ્યારે આ દેશની અંદર 11 વર્ષ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને થયા છે, જેના ભાગરૂપે આજે વિવિધ કાર્યક્રમો તો થઈ રહ્યા છે, પણ એક નવી ઊંચાઈ આપણને આ દેશની અંદર જોવા મળી છે। આજે સાચા અર્થમાં છેવાડાના માનવી સુધી આજે ગરીબલક્ષી કલ્યાણકારી યોજનાઓનો લાભ આજે છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે। જનધન યોજનાના માધ્યમથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય મળ્યા છે। આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની યોજના હોય, પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આવી અનેક પ્રકારની યોજનાઓના માધ્યમથી સીધો લાભ આજે દેશની અંદર અનેક લોકોને થયો છે અને એટલે જ 11 વર્ષની અંદર 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને સાચા અર્થની અંદર આજ મોદી સાહેબના નેતૃત્વમાં જે સરકારના કાર્ય છે એ આપણી આ સિદ્ધિ છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક ઐતિહાસિક નિર્ણય પણ કરવામાં આવ્યા છે। 370ની કલમ દૂર કરવામાં આવી। આ ઉપરાંત અનેક એવા કાર્યો છે કે જે આજે દેશની અંદર પ્રથમ વખત આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણને જોવા મળ્યા છે।